જય હિન્દ, વંદે માતરમ. તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ટાટ એચએસની મુખ્ય પરીક્ષા માટે ગુજરાતી વિષય વસ્તુના આપણે 2 માર્ક્સના અગત્યના પ્રશ્ન જોવાના છીએ. બરોબર મિત્રો? તો આપણી મુખ્ય પરીક્ષાની વાત કરીએ મિત્રો તો 2 માર્ક્સના ટોટલ 11 ક્વેશ્ચન પૂછાવાના છે, એટલે કે 22 માર્ક્સનું તેનું વેટેજ છે. તો કયા પ્રશ્નો 2 માર્ક્સ માટે મિત્રો પૂછાઈ શકે છે, કયા અગત્યના છે, તેવા IMP 40 પ્રશ્ન આજના વિડીયોમાં આપણે જોઈશું, જે ધોરણ 11 પાઠ્યપુસ્તક પર આધારિત છે. મિત્રો, ટાટ એચએસ માટે ગુજરાતી વિષયવસ્તુનું મોસ્ટ IMP મટીરિયલ, જેની અંદર મિત્રો ગુજરાતી વિષયવસ્તુ પ્લસ પદ્ધતિશાસ્ત્રના 2 ગુણ અને 1 ગુણના મોસ્ટ IMP પ્રશ્ન આની અંદર આપેલા છે, જે પરીક્ષામાં બેઠા પૂછાઈ શકે છે. બરોબર? તો આ PDF તમે જો મેળવવા માંગતા હો તો આ નંબર ઉપર WhatsApp પર મેસેજ કરી દેજો. બરોબર? માત્ર 99 રૂપિયામાં આ PDF તમે પરચેસ કરી શકશો. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. આપણો પહેલો જ ક્વેશ્ચન છે કે નાવિક કોને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે? તો આનો જે જવાબ આવશે મિત્રો કે જે નાવિક જે છે તે સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિને નાવમાં બેસાડવાની શું આપે છે? અનુમતિ અથવા તો સહમતિ આપે છે. તો આ 3 નામ યાદ રાખવાના રહે છે: સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિ. ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન છે કે નાવિકે અગાઉ કઈ બાબતના મહિમા વિશે સાંભળ્યું હતું? તો જે જવાબ આવશે આની અંદર કે શ્રીરામની ચરણ રજના સ્પર્શથી પાષાણ પણ સ્ત્રી બની જાય છે. શ્રીરામના આ મહિમા વિશે નાવિકે અગાઉ સાંભળ્યું હતું. ચાલો, એવી રીતે ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે અંતે કોણ નાવિકના મનનું સમાધાન કરે છે? તો અંતે શ્રીરામના ગુરુ વિશ્વામિત્ર ઋષિ નાવિકના મનનું સમાધાન કરે છે. તો આ બધા 1-2 જે છે વાક્યમાં આપણે જવાબ આપવાના હોય છે. તો આ બધા પ્રશ્નો પૂછાઈ શકે. નાવિકે શાના વડે શ્રીરામના ચરણ પખાર્યા? તો નાવિકે ગંગાજળ વડે શ્રીરામના ચરણ પખાર્યા હતા. કવિએ શ્રીરામને કેવા કહ્યા છે? તો કવિએ શ્રીરામને અશરણ શરણ અર્થાત નિરાધારના આધાર કહ્યા છે. કેવા કહ્યા છે? અશરણના શરણ અથવા તો નિરાધારના આધાર. ત્યારબાદ છે કે ભાઈ અલી ડોસાએ એ જગ્યાએ બેસવાનો કેટલો અભ્યાસ કર્યો? તો અલી ડોસાએ એ જગ્યાએ બેસવાનો 5 વર્ષનો અભ્યાસ કર્યો. કેટલા વર્ષનો? 5 વર્ષનો. અલી ડોસા પર આવેલ પત્રનો પોસ્ટમાસ્ટરે શા માટે કા કરી દીધો? ચાલો, તો આ પ્રશ્ન તમને જે છે જવાબ આવશે આની અંદર દૂર દેશાવરમાં રહેતી પોસ્ટમાસ્ટરની દીકરી બીમાર હતી અને તેના સમાચારની રાહ જોઈ રહેલા પોસ્ટમાસ્ટર ચિંતામાં હતા. એવામાં તેમની પાસે પડેલ ટપાલના થોકમાંથી તરત તેમણે પોતાની ટપાલ છે તેમ સમજીને એક કવર ઊંચક્યું, પણ એ કવર પર અલી ડોસાનું નામ સરનામું જોયું. તેથી પોસ્ટમાસ્ટરે અલી ડોસા પર આવેલા પત્રને ઘા કરી દીધો. બરોબર? આ જો કે થોડોક 1-2 વાક્યમાં આપણે જવાબ આપો, આ થોડોક પ્રશ્ન લાંબો થઈ જશે. ચાલો, અલી ડોસો રોજ શા માટે પોસ્ટ ઓફિસે જતો? તો શા માટે રોજ અલી ડોસો પોસ્ટ ઓફિસે જતો? તો કે દૂર રહેતી તેની દીકરી મરિયમનો કાગળ એક દિવસ આવશે એ આશાથી અલી ડોસો છે તે કાયમ પોસ્ટ ઓફિસે જતો હતો. ત્યારબાદ 9મા નંબરનો પ્રશ્ન છે કે લેખક માટે અર્ધ જગત ક્યારે શાંત બની શકે? તો લેખકના મતે મનુષ્ય પોતાની દ્રષ્ટિ જોવાના બદલે બીજાની દ્રષ્ટિથી જુએ તો અર્ધ જગત શાંત બની શકે. ત્યારબાદ વિષયા ચંદ્રહાસના ઘોડાના વખાણ શા માટે કરે છે? તો જવાબ આવશે એની અંદર કે વિષયા ચંદ્રહાસના ઘોડાના વખાણ કરે છે કારણ કે વિષયા અહીં આવી છે એની જાણ ઘોડો ચંદ્રહાસને ન કરે તેમ ઈચ્છે છે. ચાલો, ત્યારબાદ 11મા નંબરનો પ્રશ્ન છે કે વિષયાને પોતાના આભૂષણ વેરી જેવા શા માટે લાગે છે? તો જે છે વિષયાને પોતાના આભૂષણ કેવા વેરી જેવા લાગે છે કારણ કે તેને ડર છે કે કદાચ તેના આભૂષણના અવાજથી ચંદ્રહાસ જાગી જશે એટલા માટે. ત્યારબાદ છે કે ધૃષ્ટ બુદ્ધિ પ્રધાને કાગળમાં શું સંદેશ લખ્યો હતો?
તો ધૃષ્ટબુદ્ધિ પ્રધાને વિષ દેવાનો સંદેશ લખ્યો હતો, વિષ દેવાનો સંદેશ. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ વિષયાએ વિષનું વિષયા કેવી રીતે કર્યું? તો વિષયાએ પોતાના એક નેત્રમાંથી કાજળ અને બીજા નેત્રમાંથી જળ લઈ તણખલા વડે વિષ શબ્દમાં યા ઉમેરી અને વિષયા કરી. તો યાદ રાખજો. ઓકે, એક નેત્રમાંથી કાજળ, બીજા નેત્રમાંથી જળ લઈ તણખલા વડે વિષ શબ્દમાં યા ઉમેરીને વિષયાનું જે છે ચાલ. ત્યારબાદ અમૃતાને સૌ શું કહીને બોલાવતા હતા? તો શું કહીને બોલાવતા હતા? અમ્મુ કહીને. અમૃતા માટે રાજુબા હંમેશા શું કહેતા હતા? તો અમૃતા માટે રાજુબા હંમેશા કહેતા હતા કે અમ્મુ મોટી થશે ત્યારે નર્મદા જેવી રૂપારી થવાની. ચાલો, ક્વેશ્ચન નંબર 16 છે. માસી અને મામીએ લેખકને લગ્ન પ્રસંગે કઈ ભેટ આપી? તો માસીએ લેખકને સોનાની શેર અને મામીએ લેખકને હાથની કલીઓ આપી હતી. લેખક ક્યારે રડી પડ્યા? તો લેખક અમ્મુના લગ્ન લેવાયા અને પીઠી ચોળી ત્યારે રડી પડ્યા હતા. ચાલો આગળ વાત કરીએ કે નગરમાં આગ લાગવાથી કોણ ભય અનુભવતું નથી? તો જવાબ આવશે નગરમાં આગ લાગવાથી પંખી ભય અનુભવતા નથી. જવાબ આવશે પંખી. ચાલો, કોની અનુભવરૂપી પાંખ આકાશમાં વિહરે છે? તો જ્ઞાનીજનોની અનુભવરૂપી પાંખ આકાશમાં વિહરે છે. મંડળીને વધુ આવક કરી આપવા બાબુલાલ શું કરવા માંગતા હતા? તો મંડળીને વધુ આવક કરી આપવા બાબુલાલ જયશંકરની ભૂમિકાને કેન્દ્રમાં રાખીને જૂના નાટકોને ઝડપથી રંગમંચ પર મૂકવા માંગતા હતા. વિક્રમચરિતમાં જયશંકરે કોની ભૂમિકા ભજવી હતી? તો દૂધવાળાની. કોની? દૂધવાળાની ભૂમિકા તેમણે ભજવી હતી. ત્યારબાદ મિલોએ કઈ પંક્તિનો જાહેરાત તરીકે ઉપયોગ કર્યો? તો જવાબ આવશે કે ભાઈ મિલોએ કોઈ દૂધ લ્યો દિલ રંગી ગીતની પંક્તિનો જાહેરાત તરીકે ઉપયોગ કર્યો હતો. જયશંકર સુંદરીના અભિનય ગુરુ કોણ હતા? તો એ હતા ગુરુ બાબુલાલ. સુંદરીના પાત્રને જીવંત બનાવવા જયશંકરે શું કર્યું હતું? તો જવાબ આવે કે સુંદરીના પાત્રને જીવંત બનાવવા જયશંકરે શેક્સપિયરની ડેસ્ટિમોના અને માલતી માધવની માલતીનો અભ્યાસ કર્યો હતો. ચાલો, ત્યારબાદ નાયિકાને ચાંદલિયો કેવો લાગે છે? તો નાયિકાને ચાંદલિયો સૂરજ ઉગ્યો હોય તેવું લાગે છે, અર્થાત ઉગતો સૂરજ જાણે તેના માટે આશાનું કિરણ લઈને આવ્યો હોય તેવો લાગે છે. ચાલો નેક્સ્ટ. વનમાં ચાંદલિયો ઉગ્યો કાવ્યમાં નાયક રોકાવાની શા માટે ના કહે છે? તો કે એમાં જે વનમાં ચાંદલિયો ઉગ્યો કાવ્યમાં નાયક સાથે તેના મિત્રો પણ છે માટે તે રોકાવાની ના પાડે છે, મિત્ર સાથે હોવાના કારણે. ચાલો, નાયક નહીં રોકાવા માટે નાયિકાને કયું કારણ આપે છે? તો એમાં જવાબ આવશે કે વનમાં ચાંદલિયો ઉગ્યો કાવ્યમાં નાયકની સાથે તેના મિત્રો પણ છે એ માટે એ રોકાવાની ના પાડે છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે લેખક જમકુ અને જમણના સંદર્ભે કોને સાચો યજ્ઞ કહે છે? તો જમકુ અને જમણ સંસારરૂપી તપોવનમાં પરસેવો ટપકાવીને પેટ ગુજારો કરવાનો જે યજ્ઞ કરી રહ્યા છે તેને લેખક સાચો યજ્ઞ કહે છે. ચાલો, વેપારી બાપ એના દીકરાને કયું શાસ્ત્ર ભણાવે છે? તો એમાં જવાબ આવે કે વેપારી બાપ દીકરાને આગલા પાસેથી કસીને લેવું અને સામાને છેતરે ઈ ચડી હતું એવું શસ્ત્ર ભણાવે છે. ત્યારબાદ એક ચીર લેતી શેઠનીને જોઈને જમકુને શું સાંભળી આવ્યું? તો એમાં જવાબ બને છે કે જમકુને એક પલકે પોતાનો મહેનતે ઉજળેલ વાડો, મથીને ગાળેલ કુંટીઓ અને માટલે સારીને 3 મહિના સુધી લગલગાટ પાયેલ પાણી સાંભળી આવ્યા. સુમનલાલે જમકુના જવાબમાં શું જોયું? તો સુમનલાલે જમકુના દરેક જવાબમાં સંધ્યાના રંગો જેટલી જ નિખાલસતા જોઈ. જમકુએ માતાજીને શા માટે નાળિયેર માન્યું હતું? તો અંધારી રાતે રસ્તામાં કોઈ તેનો પીછો કરીને
જાન માલને નુકસાન ન પહોંચાડે એટલે ચંપુએ માતાજીનું નારિયેળ માન્યું હતું. ચોપાસે કોની શાખાઓ પ્રસરી રહી છે? તો ચોપાસે શૈલરાજ પર્વતની શાખાઓ પ્રસરી રહી છે. દિવસના કયા પ્રહારની વાત ચક્રવાક મિથુન કાવ્યના કેન્દ્રમાં છે? તો જવાબ આવે ચક્રવાક મિથુન કાવ્યના કેન્દ્રમાં સંધ્યાના મધ્ય પ્રહરની વાત છે. કવિએ વિહગ યુગ્મ શબ્દ કોના માટે પ્રયોજ્યો છે? તો કવિએ જે વિહગ યુગ્મ જે શબ્દ છે તે ચક્રવાકી માટે પ્રયોજેલો છે. ચક્રવાકી ક્યાં છુપાઈ જાય છે? વૃક્ષની શાખાઓમાં. ત્યારબાદ સ્નેહબાર યુગલ કોનાથી ઉન્મત્ત થાય છે? તો સ્નેહબાર યુગલ છે તે આભાસોથી ઉન્મત્ત થાય છે. ત્યારબાદ 38મા નંબરનો પ્રશ્ન છે કે ચાલો એવા સ્થળ મહી વસે સૂર્ય જ્યાં સદૈવ. આ પંક્તિ કોણ બોલે છે? તો આ પંક્તિ મિત્રો ચક્રવાકી બોલે છે. જીભ દ્વારા કયા બે મોટા કાર્યો થાય છે? તો જીભ દ્વારા બોલવાનું અને સ્વાદ ચાખવાનું આ બે કામ થાય. બોલવાનું અને સ્વાદ ચાખવાનું. કેવી જીભ પાંડુ રોગની સૂચક છે? તો ફીકી, સફેદ, પહોળી, નરમ અને અસ્થિર જીભ પાંડુ રોગની સૂચક છે. ત્યારબાદ કોઈ માણસ નશો કરતો હશે એમ શેના પરથી કહી શકાય? તો મુખમાંથી જીભ બહાર કાઢતા જેની જીભ સ્થિર ન રહી શકે તે માણસ નશો કરતો હશે તેમ કહી શકાય. તો મિત્રો આ હતા આપણા ટાટેચેસના ધોરણ 11 ગુજરાતી વિષય વસ્તુના 2 માર્ક્સના પ્રશ્નો પૂછાઈ શકે એવા અગત્યના પ્રશ્નો. આવનારા સમયમાં મિત્રો આવનારા દિવસોમાં આપણે 1 માર્ક્સના પ્રશ્નોની અંદર જોડકા, ખાલી જગ્યા, ખરા ખોટા જોઈશું. આના સિવાય ગુજરાતી પદ્ધતિશાસ્ત્રના પણ 1 માર્ક્સના પ્રશ્નો, 2 માર્ક્સના પ્રશ્નો, 4 માર્ક્સના પ્રશ્નો, 5 માર્ક્સના પ્રશ્નો જોઈશું. ફરીથી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ.